આપણે ગયા લેક્ચરમાં યુનિટ નંબર 3 જેમાં રીડ 1 અને રીડ 1ની અંદર જે પાર્ટ છે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી એટલે કે વન સંવર્ધન માટે મહિલાઓ, આ પાઠ જે છે આપણે જોતા હતા. બરાબર, તો હવે આ પાઠની અંદર આપણે આગળ વધીએ. Out of the Satyagrah movement has grown the post-independence Chipko movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. Out of the Satyagrah movement, સત્યાગ્રહની ચળવળમાંથી જ has grown the post-independence, સત્યાગ્રહની ચળવળમાંથી જ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો, ચિપકો એટલે હગ અ ટ્રી, હગ અ ટ્રી એટલે વૃક્ષને ભેટવું. ચિપકો મુવમેન્ટ એટલે કે ચિપકો આંદોલનની શરૂઆત થઈ. ઇન વિચ કે જેમાં વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ કે જેમાં ગામના લોકો વાસ્તવિક રીતે જ પોતાના શરીરને વૃક્ષની ફરતે વીંટાળી દે છે અથવા તો વૃક્ષની ને બાથ ભીડી લે છે. ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ, ફેલ્ડ એટલે થાય કટ, ફેલ્ડનો મતલબ થશે કટ. વૃક્ષને કપાતું અટકાવવા માટે ગામના લોકો હકીકતમાં જ પોતાના શરીરને વૃક્ષની ફરતે વીંટાળી દે છે. બરાબર, તો આ સત્યાગ્રહની ચળવળમાંથી જ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ, ચિપકો આંદોલન ઉદ્ભવી છે, જેમાં ગામડાના લોકો વૃક્ષને કપાતા રોકવા માટે તેમના શરીરને વૃક્ષની આસપાસ ફેલાવી દે છે અથવા તો વૃક્ષોને તે વળગી પડે છે, બાથ ભીડી લે છે. બરાબર, આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ, સત્યાગ્રહની ચળવળમાંથી જ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો આંદોલનની શરૂઆત. આ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ શબ્દ શું કામે વાપરો છે એવો આપણને મનમાં પ્રશ્ન થાય. બરાબર, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે શું? તો કે ભાઈ બે શબ્દ આપણે સમજીએ, પ્રી અને પોસ્ટ. બરાબર, પ્રી એટલે અગાઉનું ને પોસ્ટ એટલે પછીનું. બરાબર, સત્યાગ્રહની ચળવળમાંથી આપણને ભારતને તો આઝાદી મળી ગઈ, પરંતુ આ પછીની જે સ્વતંત્રતા મેળવવા માટેનું જે આંદોલન થયું એ હતું ચિપકો મુવમેન્ટ. બરાબર, વૃક્ષોને બચાવવા માટેનું જે આંદોલન હતું એનું નામ હતું ચિપકો આંદોલન. બરાબર, જેમાં ગામના લોકો જે છે એ વૃક્ષની ફરતે પોતાના શરીરને ફેલાવી દે છે અથવા તો વૃક્ષને પોતે બાથ ભીડી લે છે એમને કપાતા અટકાવવા માટે. તો ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ, ગ્રાસ રૂટ, ગ્રાસ રૂટ એટલે અહીંયા ઘાસનું મૂળ નથી કહેવાનું, પણ ગ્રાસ રૂટ એટલે થાય સામાન્ય લોકો. સામાન્ય લોકોના સંઘર્ષે અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ, કોમર્શિયલ કટિંગ એટલે થાય વ્યાપારીકરણ માટેની વૃક્ષોની કાપણી. તો વ્યાપારીકરણ માટેની વૃક્ષોની કાપણીના વિરુદ્ધમાં સામાન્ય લોકોના સંઘર્ષે ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોનું વ્યાપારીકરણ માટેની વૃક્ષોની કાપણીના વિરુદ્ધમાં સામાન્ય લોકોના સંઘર્ષે હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ, તેનાથી રાજ્ય સરકારને ફરજ પડી ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. રીથિંક કરવું એટલે પુનઃ વિચાર કરવો, અને સ્ટ્રેટેજી શબ્દ જે છે એનો મતલબ થાય વ્યૂહરચના. તો એને લીધે રાજ્ય સરકારને પોતાની વ્યૂહરચના વિશે ફરીથી વિચાર કરવાની ફરજ પડી. કોમર્શિયલ ફેલિંગ, વ્યાપારીકરણ માટેની વૃક્ષોની કાપણી, ઇનફેક્ટ હકીકતમાં વ્યાપારીકરણ માટેની વૃક્ષોની કાપણી ઇઝ નાવ બેન્ડ. બેન શબ્દ જે છે બેન્ડ એનો મતલબ થાય પ્રતિબંધ હોવો, મનાઈ હોવી.
હકીકતમાં વ્યાપારીકરણ માટેની વૃક્ષોની કાપણી માટે અત્યારે પ્રતિબંધ છે અબવ એ હાઇટ ઓફ 1000 મીટર, મતલબ કે 1000 મીટરની ઊંચાઈ સુધી વ્યાપારીકરણ માટેની વૃક્ષોની કાપણી ઉપર પ્રતિબંધ છે. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. એક એવો બહોળો વિસ્તાર છે ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે કે ઓછી ગીચતાવાળા જંગલો. બરાબર. તો આ ઓછી ગીચતાવાળા જંગલોનો બહોળો વિસ્તાર છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને જંગલ ખાતું હેઝ ફેલ્ડ નિષ્ફળ ગયું છે ટુ રીઅફોરેસ્ટ ધેમ. રીઅફોરેસ્ટ એટલે થાય પુનઃ વનીકરણ કરવું, ફરીથી વૃક્ષો વાવી અને જંગલોની રચના કરવી, એને કહેવાય રીઅફોરેસ્ટ એટલે કે પુનઃ વનીકરણ કરવું. તો ફરીથી લીટી જોઈએ. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ઓછી ગીચતાવાળા જંગલોનો ખૂબ મોટો વિસ્તાર છે અને જંગલ ખાતું તેને પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ ગયું છે. એઝ એ રિઝલ્ટ અને તેના પરિણામે ધેર ઇઝ નાવ અ સિવર સ્કારસિટી. સિવર એટલે તીવ્ર, સ્કારસિટી એટલે અછત અથવા તંગી. તેના પરિણામે તીવ્ર અછત સર્જાણી છે ઓફ એનિમલ ફૂડર, પ્રાણીઓના ઘાસચારાની, એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે કે ઘરેલું બળતણ માટેની. તેને લીધે પ્રાણીઓના ઘાસચારાની અને ઘરેલું બળતણ મતલબ કે ઘરકામની રસોઈ કરવા માટેનું જે બળતણ જે છે એની તંગી અથવા તો અછત સર્જાણી છે. એન્ડ એક્યુટ એટલે પણ થાય તીવ્ર વોટર શોર્ટેજ અને તીવ્ર પાણીની તંગી પણ સર્જાણી છે. તો એઝ એ રિઝલ્ટ તેના પરિણામે ધેર ઇઝ નાવ અ સિવર સ્કારસિટી. તેને લીધે અતિશય તંગી સર્જાણી છે ઓફ એનિમલ ફૂડર, પ્રાણીઓના ઘાસચારાની, ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે કે ઘરેલું બળતણ માટેની, એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ અને તીવ્ર પાણીની પણ તંગી સર્જાણી છે. ધ વુમન સફર ધ મોસ્ટ. આમાં સ્ત્રીઓને સૌથી વધારે સફર કરવું પડે છે એટલે કે પીડાવવું પડે છે, સહન કરવું પડે છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ. આ પર્વતીય પ્રદેશના ઘણા વિસ્તારમાં વુમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે. સ્ત્રીઓને આખો દિવસ ચાલીને જવું પડે છે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફૂડર, ફ્યુઅલ એન્ડ વોટર. ઘણા પર્વતીય પ્રદેશોમાં, ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, ઘણા પર્વતીય પ્રદેશોમાં સ્ત્રીઓને પોતાની ડેઇલી રિક્વાયરમેન્ટ એટલે કે રોજિંદી જરૂરિયાતો જેમ કે ઘાસચારો, બળતણ અને પાણી. તો ઘાસચારો, બળતણ અને પાણી જેવી પોતાની રોજિંદી જરૂરિયાતો જે છે પૂર્ણ કરવા માટે આખો દિવસ દૂર દૂર સુધી ચાલીને જવું પડે છે. બરાબર. તો ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ. ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરિત થવું. ચિપકો આંદોલનથી પ્રેરિત થઈને ધ વિલેજ વુમન, ગામની સ્ત્રીઓએ હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. તેમણે પોતાના લોકલ ફોરેસ્ટ એટલે કે સ્થાનિક જંગલોનું પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું અને મેનેજ એટલે એનું વ્યવસ્થાપન કરવું. ચિપકો આંદોલનથી પ્રેરિત થઈને ગામની સ્ત્રીઓએ પોતાના સ્થાનિક જંગલોનું રક્ષણ અને તેનું વ્યવસ્થાપન કરવાનું શરૂ કરી દીધું છે. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. અને તેમણે તેમની પુનઃ અથવા તો તેમના નવસર્જનની પણ એમણે ખાતરી આપી છે. ટુ એન્શ્યોર એટલે ખાતરી આપી, રીજનરેશન કરવું એટલે નવસર્જન કરવું, અને જંગલોના નવસર્જનની પણ તેમણે ખાતરી આપી છે. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Gadhwal district.
શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદ તેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદના નેતૃત્વ હેઠળ ઇન ઉત્તરાંચલ એટલે કે ઉત્તરાંચલમાં આવેલા તેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદના નેતૃત્વ હેઠળ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ વૃક્ષ પ્રેમીઓ, ટ્રી લવર્સ એટલે વૃક્ષ પ્રેમીઓ, કેમ ફોરવર્ડ એટલે આગળ આવ્યા છે ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ, દેવદારના જંગલોને બચાવવા માટે, ધેટ લાય ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાસ, ધેટ લાય શબ્દ જે છે ને એનો મતલબ થાય આવેલું હોવું, ઓન ધ સ્લોપ, સ્લોપ એટલે થાય ઢાળ, તો હિમાલયના ઢાળ પર, હિમાલયના જે પર્વતો છે એના ઢોળાવ પર આવેલા દેવદારના જંગલોને બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા છે. કોના નેતૃત્વ હેઠળ? તો કે ઉત્તરાંચલના તેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદના નેતૃત્વ હેઠળ. ઇન ધીસ મુવમેન્ટ, આ ચળવળમાં, ધ ટ્રી લવર્સ એટલે કે વૃક્ષ પ્રેમીઓ યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ, આ એમ્બ્રેસ શબ્દ છે એનો મતલબ પણ થાય ભેટવું, બરાબર. આ ચળવળમાં વૃક્ષ પ્રેમીઓ એમ્બ્રેસ ધ ટ્રીઝ, વૃક્ષને ભેટી જાય છે, વૃક્ષને બાથ ભીડે છે, ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ, તેમને કપાતા બચાવવા માટે. આ ચળવળમાં વૃક્ષ પ્રેમીઓ વૃક્ષને કપાતા બચાવવા માટે વૃક્ષને બાથ ભીડી જાય છે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ, અને આ ચળવળ જે છે એ ચિપકો આંદોલન તરીકે લોકપ્રિય બની છે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ, કન્ઝર્વેશન કરવું એટલે જતન કરવું, જંગલોનું જતન કરવું, ઇઝ અવર મોરલ ડ્યુટી, એ આપણી નૈતિક ફરજ છે. જંગલોનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન્સ નાવ રીડ્સ, આપણા બંધારણમાં પણ હવે વંચાય છે, આપણા બંધારણમાં પણ હવે એવું વંચાય છે, અથવા તો આપણા બંધારણમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, ફંડામેન્ટલ ડ્યુટી એટલે થાય મૂળભૂત ફરજ, દરેક સિટીઝન એટલે નાગરિકની મૂળભૂત ફરજ છે ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય, કન્ઝર્વ કરવું એટલે જતન કરવું, અને ધેરબાય એટલે સાથે સાથ ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ. આપણા બંધારણમાં પણ એવું વાંચવામાં આવે છે કે દરેક નાગરિકને મૂળભૂત ફરજ છે કે તે જંગલોની અંદર ઇમ્પ્રૂવ કરવું એટલે જંગલોમાં સુધારો કરવો, લેક્સ એટલે તળાવ, રિવર્સ એટલે નદીઓ, એન્વાયરમેન્ટ એટલે એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એટલે કે જંગલી પ્રાણીઓ, એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ, કમ્પેશન એટલે થાય દયાભાવ, અને ઓર્ગેનિઝમ એટલે થાય સજીવ ઘટક, બરાબર. કમ્પેશન એટલે થાય દયાભાવ અને ઓર્ગેનિઝમ એટલે થાય સજીવ ઘટક, અને સાથે સાથ દરેક સજીવ ઘટકો પ્રત્યે પણ દયાભાવ રાખવાનો છે. તો દરેક નાગરિકની મૂળભૂત ફરજ કઈ છે ભાઈ? દરેક નાગરિકને મૂળભૂત ફરજ છે કે જંગલોમાં તે સુધારો કરે, ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, જંગલોમાં સુધારો અથવા તો જંગલોમાં વધારો કરે, અને તળાવ, નદી, પર્યાવરણ અને એની સાથે જંગલી પ્રાણીઓનું પણ જતન કરે, અને તમામ સજીવ ઘટકો પ્રત્યે પોતે દયાભાવ રાખે, બરાબર. તો આ છેલ્લો પેરેગ્રાફ જે આપણે બોલ્યા છીએ એક વખત તમે ફરીથી હું પાછો બોલી જાઉં છું. તો કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી, જંગલોનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન્સ નાવ રીડ્સ, આપણું બંધારણમાં પણ હવે વંચાય છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ. એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે તે
જંગલોમાં સુધારો કરે અને સાથે સાથ તળાવો, નદીઓ, પર્યાવરણ અને વન્ય પ્રાણીઓનું પણ જતન કરે અને તમામ સજીવ ઘટકો પ્રત્યે તે દયાભાવ રાખે. કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ, તમામ સજીવ ઘટકો પ્રત્યે પણ દયાભાવ રાખે. આગળ જોઈએ તો કાનગડ ઇઝ અ વિલેજ. કાનગડ ઇઝ અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ. કાનગડ એક 200 પરિવાર ધરાવતું એક નાનકડું ગામ છે. એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, 2000 મીટરની ઊંચાઈ પર આવેલું. લાઈઝ એટલે અહીંયા આવેલું, બરાબર. 2000 મીટરની ઊંચાઈ પર આવેલું 200 પરિવાર ધરાવતું એક નાનકડું ગામ કાનગડ. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ, તે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ, કે જેમાં સ્થાનિક લોકો પોતાના જંગલોનું રક્ષણ કરે છે. લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી, બરાબર, કે જેમાં સ્થાનિક લોકો જે છે એ પોતાના જંગલોનું ધ્યાન રાખે છે અથવા તેનું વ્યવસ્થાપન કરે છે. અહીંયા આપણને જે બતાવેલું છે મિત્રો, તો એમાં અમુક શબ્દો કપાઈ ગયા છે પાઠની અંદર. તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો એમાં તમે જોજો. મારી સામે ટેક્સ્ટ બુક પણ મૂકેલી છે મેં. તો અમુક શબ્દો આમાંથી હવે ચિત્ર જે છે ત્યાં થોડુંક કપાઈ ગયેલું હોય એવું દેખાય છે. તો અહીંયા આ જે શબ્દ છે કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ, તો ત્યાંથી આગળ એવું લખેલું છે મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી, બરાબર. TRY શબ્દ કપાઈ ગયો છે. તો આપણે એ લીટી એક વખત પાછી બોલી જાઉં છું કે 2000 મીટરની ઊંચાઈ પર આવેલું 200 પરિવાર ધરાવતું એક નાનકડું ગામ કાનગડ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે જેમાં સ્થાનિક લોકોએ પોતાના જંગલોનું વ્યવસ્થાપન કર્યું છે. હજી પણ એની અંદર થોડું કપાયેલું છે તો હું બોલી જાઉં છું. બાય 1977, 1977 સુધીમાં ધ ફોરેસ્ટ ઓફ કાનગડ હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ. 1977 સુધીમાં કાનગડ ગામ જે છે એની અંદર રહેલા જંગલો, ધ ફોરેસ્ટ ઓફ કાનગડ એટલે કે કાનગડના જંગલો હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ. ડિગ્રેડેડ થવું એટલે ઓછી ગીચતાવાળા થવું અથવા પાયમાલ થવું. તો કાનગડના જંગલો ખૂબ ઓછી ગીચતાવાળા થઈ ગયા હતા. હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ decided to fell it. However, the forest department decided to fell it. અને જંગલ ખાતાએ આ જંગલોને અથવા તો વૃક્ષોને કાપી નાખવાનું નક્કી કર્યું હતું. ધ વિલેજ વુમન, પરંતુ ગામની સ્ત્રીઓ, who had to walk long distances, પરંતુ ગામની સ્ત્રીઓ કે જેમને ખૂબ દૂર સુધી ચાલીને જવું પડતું હતું, who had to walk long distances for fuel, fodder and water, પરંતુ ગામની સ્ત્રીઓ કે જેમને ફ્યુઅલ એટલે બળતણ માટે, ફૂડર એટલે ઘાસચારા માટે અને વોટર એટલે પાણી માટે દૂર દૂર સુધી ચાલીને જવું પડતું હતું. વેર ડિટરમાઇન્ડ, તેઓ દ્રઢ સંકલ્પિત હતા, ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, અને તેઓ વૃક્ષના છેલ્લા ભાગ સુધી, લાસ્ટ પેચ એટલે વૃક્ષનો અંતિમ ભાગ, છેલ્લો ભાગ, એક પાંદડું, તો વૃક્ષના છેલ્લા ભાગ સુધી તેને બચાવવા માટે તેઓ દ્રઢ સંકલ્પિત હતા. ધ મેન ઓફ કાનગડ ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જોકે કાનગડના પુરુષો જે છે એમને જંગલ ખાતા દ્વારા કામ સોંપવામાં આવ્યું હતું, ટુ ફેલ ધ ટ્રીઝ એટલે વૃક્ષોને કાપવા માટેનું, બરાબર. કાનગડના જંગલો જે છે ખૂબ ઓછી ગીચતાવાળા હતા. એ ઓછી ગીચતાવાળા હતા એટલે જંગલ ખાતાએ એવું નક્કી કર્યું કે આપણે આ તમામ વૃક્ષોને કાપી નાખવા છે. પરંતુ સ્ત્રીઓએ સખત વિરોધ કર્યો, કારણ કે એમને પોતાની રોજિંદી જરૂરિયાત જેવી કે
બળતણ માટે, ઘાસચારા માટે અને પાણી માટે દૂર દૂર સુધી ચાલીને જવું પડતું હતું. કાનગડના જે પુરુષો છે એમને જંગલ ખાતા દ્વારા વૃક્ષોને કાપવાનું કામ સોંપવામાં આવ્યું કે એક વૃક્ષ કાપશો તો બદલામાં અમે તમને આટલા રૂપિયા આપશું. એઝ એ રિઝલ્ટ અને તેના પરિણામે ધેર વોઝ એ કન્ફ્લિક્ટ. તેના પરિણામે ધેર વોઝ અ કન્ફ્લિક્ટ. કન્ફ્લિક્ટ એટલે ઝઘડો થવો અથવા તો સંઘર્ષ થવો બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન. તેના પરિણામે ગામની સ્ત્રીઓ અને પુરુષોની વચ્ચે સંઘર્ષ થયો, ઝઘડો થયો. અને સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ઝઘડો થાય તો પછી એમાં છેલ્લે જીત કોની થાય? સ્ત્રીઓની જ થાય ભાઈ. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે પ્રતિકાર, પ્રતિકાર કરવો. 4 મહિનાના પ્રતિકાર બાદ ધ વુમેન એટલે કે સ્ત્રીઓ સ્ત્રીઓ જે છે સક્સીડેડ એટલે સફળ થઈ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, પોતાના જંગલોને બચાવવા માટે. ધ વુમેન્સ ઓર્ગેનાઇઝેશન, આ સ્ત્રીઓનું એક સંગઠન બનાવવામાં આવ્યું જેનું નામ હતું મહિલા મંગલ દળ. ટૂંકમાં એને MMD કહેવાય, MMD. તો સ્ત્રીઓનું સંગઠન મહિલા મંગલ દળ ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. એમણે નક્કી કર્યું રિવાઇવ, પુનર્જીવિત કરવાનું અથવા તો નવસર્જન કરવાનું ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે પાયમાલ થયેલા જંગલોને પુનર્જીવિત કરવાનું, પાયમાલ થયેલા જંગલોનું નવસર્જન કરવાનું પછી આ સ્ત્રીઓએ નક્કી કર્યું. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ એટલે કે પ્રાણીઓની સંખ્યાના આધારે. ઓન ધ બેઝિસ ઓફ એટલે ના આધાર પર. ઓન બાય ઈચ ફેમિલી, દરેક પરિવારની પાસે રહેલા પ્રાણીઓની સંખ્યાના આધારે કન્ટ્રીબ્યુશન વેર રેઇઝડ. કન્ટ્રીબ્યુશન એટલે યોગદાન અથવા ફાળો ઉઘરાવવામાં આવ્યો. ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, જંગલની અંદર એક ચોકીદારની નિમણૂક કરવા માટે. સ્ત્રીઓએ નક્કી કર્યું, મહિલા મંગલ દળે, કે હવે આપણે આપણા જંગલ જે છે એ જંગલની ચોકીદારી કરવા માટે એક માણસ રાખશું અને એને દર મહિને જે પગાર આપવાનો હોય એ પગાર આપવા માટે એમણે નક્કી કર્યું કે ગામની અંદર જેટલા ઘર છે એ દરેક ઘરની અંદર જેટલા પ્રાણીઓ છે એ પ્રાણીઓના આધારે આપણે બધાની પાસેથી ફાળો લેશું, બધાની પાસેથી યોગદાન લેશું. બરાબર? તો આવી રીતે તેમણે દરેક ઘર પાસેથી, એમાં દરેક પરિવાર પાસે રહેલા પ્રાણીઓની સંખ્યાના આધારે ફાળો ઉઘરાવવામાં આવ્યો અને એક જંગલની અંદર ચોકીદારની નિમણૂક કરવામાં આવી. હુ વોઝ પેઇડ ₹300 પર મંથ, કે જેને દર મહિને 300 રૂપિયા પગાર ચૂકવવામાં આવતો હતો. ફોર 3 years, 3 વર્ષ સુધી ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ. 3 વર્ષ સુધી જે આખી ગોઠવણ હતી, અરેન્જમેન્ટ એટલે ગોઠવણ અથવા વ્યવસ્થા હતી, એ ખૂબ સારી રીતે ચાલી. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, પરંતુ પછી સમસ્યાઓ ઊભી થઈ. બરાબર? ત્યાર પછી સમસ્યાઓ ઊભી થઈ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિજન્ટ. ધ ફોરેસ્ટ ગાર્ડ એટલે કે જંગલનો જે ચોકીદાર હતો એ ધીમે ધીમે બેદરકાર બનતો ગયો. બરાબર? એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને જે રક્ષણ હતું એ ઢીલું પડી ગયું, સુરક્ષા ઢીલી થઈ ગઈ. વન્સ ધ વુમેન ડિસ્કવર્ડ, એક દિવસ કોઈ સ્ત્રીએ, એક દિવસ આ સ્ત્રીઓએ એવું જાણ્યું, એમને એવું જોવા મળ્યું કે વન્સ ધ વુમેન ડિસ્કવર્ડ ધીસ, એક વખત સ્ત્રીઓને આ બાબતની જાણ થઈ અથવા તો એમને આવું બધું જોવા મળ્યું. ધે એબોલિશ્ડ ધ પોસ્ટ. એબોલિશ કરવું એટલે નષ્ટ કરી દેવું, નાબૂદ કરી દેવું. તેઓએ આ જંગલ ખાતાની અંદર, જંગલની અંદરનો જે ચોકીદાર હતો એનું પદ નાબૂદ કર્યું.
એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્સ, અને તેમણે તેમના જંગલોનું ની ચોકી કરવાનું પોતે જ નક્કી કર્યું કે આપણે આપણી જાતે જ આપણા જંગલોની ચોકીદારી કરીશું. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે મહિલા મંગલ દલે અસાઇન કરવું એટલે સોંપવું, ધ ડ્યુટી એટલે ફરજ, ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ જંગલનું ધ્યાન રાખવું, લુકિંગ આફ્ટર કરવું એટલે ધ્યાન રાખવું, ટુ એ ગ્રુપ ઓફ વિલેજ વુમન ગામની સ્ત્રીઓના એક સમુદાયને. હવે મહિલા મંગલ દલે આ ગામની સ્ત્રીઓના એક સમુદાયને જ આ જંગલોનું ધ્યાન રાખવાની ફરજ સોંપી દીધી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ એમંગ 15 વુમેન ઇન રોટેશન. રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી, આ જવાબદારીને 15 સ્ત્રીઓની વચ્ચે, એમંગ 15 વુમન એટલે 15 સ્ત્રીઓની વચ્ચે રોટેશનમાં એટલે કે વારાફરતી વહેંચવામાં આવી. આ જવાબદારી 15 સ્ત્રીઓની વચ્ચે વારાફરતી વહેંચવામાં આવી. ધસ ધ ડ્યુટી ફોર ઈચ વુમન, તો આવી રીતે દરેક સ્ત્રીની ફરજ કમ્સ આફ્ટર 15 ડેઝ, 15 દિવસમાં એક વખત દરેક સ્ત્રીનો વારો આવતો. 15 સ્ત્રીઓની વચ્ચે જંગલનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપવામાં આવી અને દરેક સ્ત્રીનો વારો 15 દિવસની અંદર એક વખત આવી જતો. એઝ વન વુમન સેડ, આવી જ એક સ્ત્રી કહે છે કે ઓન ધીઝ ડેઝ, આ દિવસોમાં, વી લીવ અવર વર્ક, અમે અમારું બધું જ કામ છોડી દઈએ છીએ. ઓન ધીઝ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, આ દિવસે અમે અમારું બધું કામ છોડી દઈએ છીએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ. બીકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, કારણ કે અમારા ઓકના વૃક્ષો એ અમારા બાળકો જેવા છે. વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ, એક દિવસ જ્યારે એક માઇગ્રન્ટ શેફર્ડ, માઇગ્રન્ટ એટલે થાય પરપ્રાંતીય અથવા તો બીજા ગામનો, બરાબર, પરપ્રાંતીય અથવા બીજા ગામના હોય તો એને માઇગ્રન્ટ કહેવાય. એક દિવસ એક બીજા ગામનો જે ભરવાડ હતો, શેફર્ડ એટલે ભરવાડ, બરાબર, તો એક દિવસ કોઈ બીજા ગામના અથવા તો કોઈ સ્થળાંતરિત ભરવાડે અલાઉડ હિઝ ગોડ્સ, પોતાની બકરીઓને પરવાનગી આપી, ટુ ગ્રેઝ, ગ્રેઝ એટલે ચરવું, ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, આ રક્ષણાત્મક જંગલ વિસ્તાર હતો એની અંદર કોઈ પરપ્રાંતીય કોઈ બીજા ગામના ભરવાડે પોતાની બકરીઓને ચરવા માટે છૂટી મૂકી દીધી. ધ વુમન ટૂક અવે ધ ગોડ્સ, તો સ્ત્રીઓએ એની બકરીઓ ટૂક અવે એટલે છીનવી લીધી, લઈ લીધી. એન્ડ ફાઇન ધ શેફર્ડ ₹200, ફાઇન એટલે કે દંડ ભરવો, અને એ ભરવાડને ₹200નો દંડ કર્યો. વિલેજર્સ ધેમસેલ્સ આર ફાઇન્ડ, ગામના લોકો પણ પોતાની જાતે જ દંડ ભરે છે, અપ ટુ ₹100, ₹100 સુધીનો, ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. ફાયરવુડ એટલે બળતણ, બળતણ માટે જો કોઈ વૃક્ષને કાપવું હોય તો ગામના લોકો પણ ₹100 સુધીનો દંડ ભરે છે. થેન્ક્સ ટુ નેચર, કુદરતનો એટલે કે પ્રકૃતિનો આપણે આભાર માનીએ. એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમેન, અને આ સ્ત્રીઓની શક્તિનો પણ આપણે આભાર માનીએ. ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ, મિશ્રિત ઓકના જંગલો, આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ, ગઢવાલના તમામ ભાગની અંદર ઓકના જંગલો, મિશ્રિત ઓકના, આ કુદરતી મિશ્રિત ઓકના જંગલો હવે પુનર્જીવિત થઈ રહ્યા છે. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ, પરંતુ સ્ત્રીઓને હજુ પણ ખૂબ જ વિજિલન્ટ રહેવું પડે છે. વિજિલન્ટ એટલે થાય વોચફુલ, જાગૃત રહેવું, પરંતુ સ્ત્રીઓને હજુ પણ જાગૃત રહેવું પડે છે. ઇન 1980, ઈસવીસન 1980માં, ફોર એક્ઝામ્પલ, ધ મહિલા મંગલ દલ અગ્રીડ,
મહિલા મંગલ દળ સહમત થયું ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જંગલ ખાતાને મદદ કરવા માટે ઇન ટ્રી પ્લાન્ટિંગ એટલે કે વૃક્ષોની વાવણી કરવામાં. 1980માં મહિલા મંગલ દળ વૃક્ષોની વાવણી કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતા સાથે સહમત થયું, અમે તમને મદદ કરશું. દે ડગ 15,000 pits, pits એટલે થાય ખાડા, તેમણે 15,000 ખાડા ખોદી નાખ્યા વૃક્ષ વાવવા માટે. બટ ધેન દે ફાઉન્ડ, પછી તેઓને ખ્યાલ આવ્યો ધેટ ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ, કે જંગલ ખાતું જે છે એમને માત્ર રસ હતો ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ, કે જંગલ ખાતાને માત્ર પોપ્લરના વૃક્ષો વાવવામાં જ રસ હતો. પોપ્લરના વૃક્ષો જે છે ને એ એક વિદેશી વ્યાપારીકરણ માટેના વૃક્ષો છે. પોપ્લરના વૃક્ષોનું લાકડું જે છે એનો વિદેશની અંદર ફર્નિચર બનાવવામાં અને બીજી ઘણી બધી બાબતોમાં ખૂબ ઉપયોગ કરવામાં આવતો. એટલે જંગલ ખાતું જે છે એ પોપ્લરના વૃક્ષો વાવવા માટે 15,000 ખાડા ખોદાઈ ગયા હતા, તેમણે પોપ્લરના વૃક્ષો વાવવા માટેની શરૂઆત કરી. બરાબર. તો ધ વુમન રિફ્યુઝડ ટુ અલાવ, પરંતુ સ્ત્રીઓએ રિફ્યુઝ એટલે ઇનકાર કર્યો, ટુ અલાવ એટલે પરવાનગી આપવાનો, ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર, પોપ્લરના વૃક્ષો વાવવા માટેની પરવાનગી આપવાની સ્ત્રીઓએ ના પાડી, મનાઈ ફરમાવી દીધી કે વિદેશી વ્યાપારીકરણ માટેના વૃક્ષો વાવવાના નથી. વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી, કે જે એક વિદેશી વ્યાપારીકરણ માટેનું વૃક્ષ હતું, તો એ વાવવાની તેમણે ના પાડી દીધી. ઇન્સ્ટેડ, તેને બદલે દે ફોર્સ્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, તેમણે જંગલ ખાતાને ફરજ પાડી ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનિયસ ફૂડર ટ્રીઝ, તેના બદલે તેમણે જંગલ ખાતાને ફરજ પાડી કે વિવિધ પ્રકારના ઘાસચારાવાળા વૃક્ષો, ઇન્ડિજિનિયસ શબ્દ જે છે, ઇન્ડિજિનિયસ એનો મતલબ થાય કે આપણા જે સ્થાનિક લેવલના જે વૃક્ષો હોય ઘાસચારા માટેના, બરાબર, એને કહેવાય છે ઇન્ડિજિનિયસ. બરાબર. તો તેમણે સ્ત્રીઓએ જંગલ ખાતાના જે અધિકારીઓ હતા એમને ફરજિયાત એવી ફરજ પાડી કે તમે અમારા અહીંના આપણા લોકલ જે સ્થાનિક ઘાસચારા માટેના વૃક્ષો હોય એ તમે વાવો, જુદા જુદા પ્રકારના ફૂડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, કે જેથી કરીને એમને એનો સીધો જ લાભ મળે. બરાબર. ત્યાર પછી છેલ્લો પેરેગ્રાફ હવે જોઈએ આપણે. ધસ, તો મિત્રો આવી રીતે ધસ એટલે કે આવી રીતે ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશના ઘણા ભાગોની અંદર પર્વતીય વિસ્તારોમાં કુદરતી જંગલોનો પુનરુદ્ધાર થઈ રહ્યો છે. ધસ એટલે આવી રીતે ધ નેચરલ ફોરેસ્ટ એટલે કે કુદરતી જંગલો આર નાવ રીજનરેટિંગ, એનો પુનરુદ્ધાર થઈ રહ્યો છે અથવા એનું નવસર્જન થઈ રહ્યું છે. ઇન ધ હિલી એરિયાઝ એટલે પર્વતીય પ્રદેશોમાં, ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોની અંદર કુદરતી જંગલોનો ફરીથી પુનરુદ્ધાર થઈ રહ્યો છે અથવા એમનું નવસર્જન થઈ રહ્યું છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, ઇન એડિશન એટલે તદ ઉપરાંત, સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, લોકલ એગ્રીકલ્ચર એટલે થાય સ્થાનિક ખેતી, તો સ્થાનિક ખેતીને સપોર્ટ આપવા ઉપરાંત એન્ડ એનિમલ હસબન્ડરી. મિત્રો આ એનિમલ હસબન્ડરી શબ્દ જે છે એનો મતલબ થાય પશુપાલન. એનિમલ હસબન્ડરી એટલે તો કે સ્થાનિક ખેતી અને પશુપાલનને સપોર્ટ આપવા ઉપરાંત, ઇન એડિશન ટુ એટલે તદ ઉપરાંત, ધ રીજનરેટેડ ફોરેસ્ટ મતલબ કે નવસર્જિત થયેલા, પુનરુદ્ધાર થયેલા અથવા પુનર્જીવિત થયેલા જંગલો હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ. ઇન્ટેન્સિટી એટલે થાય તીવ્રતા, ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, ફ્લડ એટલે પૂર. આ પુનર્જીવિત થયેલા જે જંગલો છે તેમણે પૂરની તીવ્રતાને પણ રિડ્યુસ કરી છે એટલે ઘટાડી દીધી છે. એન્ડ સોઇલ ઇરોઝન, સોઇલ ઇરોઝન એટલે થાય જમીનનું ધોવાણ. બરાબર. તો આ પુનર્જીવિત થયેલા
નવસર્જિત થયેલા જંગલો જે છે એમણે સ્થાનિક ખેતી અને પશુપાલનને સપોર્ટ આપવા ઉપરાંત તેમણે પૂર અને જમીનના ધોવાણની તીવ્રતા જે છે એ પણ ખૂબ ઘટાડી છે. એન્ડ હેવ એન્શ્યોર્ડ એ પરમેનન્ટ વોટર સપ્લાય, અને તેમણે કાયમી પાણીના પુરવઠાની પણ ખાતરી આપેલી છે. એન્શ્યોર એટલે ખાતરી આપી, પરમેનન્ટ એટલે કાયમી, અને વોટર સપ્લાય એટલે પાણીનો પુરવઠો, અને કાયમી પાણીના પુરવઠાની પણ તેમણે ખાતરી આપી છે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન, આ એક સમૂહ દ્વારા, એક સમાજ દ્વારા, કોમ્યુનિટી પ્રોટેક્શન એક સમાજ દ્વારા જંગલોના રક્ષણ માટેનો જે મહાવરો છે, ધ પ્રેક્ટિસ એટલે મહાવરો, ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ, જંગલોના રક્ષણ માટેનો એક સમાજ દ્વારા કરવામાં આવેલો આ મહાવરો હેઝ સ્પ્રેડ, એ ફેલાઈ ગયો ટુ મેની નેબરિંગ વિલેજીસ, ઘણા બધા આસપાસના ગામોની અંદર પણ. ઇનફેક્ટ, હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે, હકીકતમાં આ માત્ર એક જ એવો અસરકારક માર્ગ હતો ટુ ટેકલ ધીસ ટેરિબલ અર્જન્ટ નેશનલ ટાસ્ક, આ ખૂબ જ તાકીદની, હકીકતમાં આ એક ખૂબ જ તાકીદની ના રાષ્ટ્રીય કામને પાર પાડવાનો સંભવતઃ એક જ અસરકારક માર્ગ હતો. અર્જન્ટ નેશનલ ટાસ્ક, અર્જન્ટ એટલે તાકીદના, નેશનલ ટાસ્ક એટલે રાષ્ટ્રીય કાર્યને, આ તાકીદના રાષ્ટ્રીય કાર્યને પાર પાડવા માટેનો આ એક જ સૌથી મહત્ત્વનો અથવા તો અસરકારક માર્ગ હતો. બરાબર. ટેકલ શબ્દ જે છે એનો મતલબ થાય ની સાથે કામ પાર પાડવું. બરાબર. તો હકીકતમાં આ તાકીદના રાષ્ટ્રીય કાર્યને પાર પાડવા માટેનો આ એક જ અસરકારક માર્ગ હતો. તો મિત્રો, આ જે પાઠ છે એ હતો ફિમેલ ફોરેસ્ટ્રી, અને આપણે આ પાઠ જે છે ભણ્યા છીએ. અહીંયા નીચેની ગ્લોઝરી જે છે, મતલબ કે સ્પેલિંગ જે છે એ પણ થોડા ઘણા આપેલા છે, છતાં પણ આપણે વિશેષ આના સ્પેલિંગ જે છે એ પણ આપણે જોઈશું. હવે સમજો ને કે આના પછી હું એક પેજ અપલોડ કરું છું કે જેની અંદર તમને બધા સ્પેલિંગ પણ જોવા મળશે. તો તમે લોકો એ સ્પેલિંગ જે છે એ તમારી નોટબુકની અંદર પણ નોંધી લેજો. બરાબર. અને ધારો કે તમને કંઈ પ્રોબ્લેમ હોય, માની લો કે ગુજરાતીમાં, ઇંગ્લિશનું ગુજરાતીમાં, તો 1-2 વખત 3 વખત વિડીયો જે છે રિપીટ કરીને તમે જોઈ લેજો, જેથી કરીને તમારે રિવિઝન પણ થઈ જાય. અને આ પાઠ જે છે એમાંથી આપણે પરીક્ષામાં પૂછવાના છીએ. હવે આપણે જ્યારે પાછા આવતીકાલે મળશું ત્યારે આપણે યુનિટ 3 જે છે એની અંદર આપણે એક સરસ મજાનું કાવ્ય છે વુડમેન સ્પેર ધેટ ટ્રી, એની વિશે ચર્ચા કરશું. તો ફરી પાછા કાલે મળીશું. આભાર. અસ્તુ. વંદે માતરમ.